અગત્યના સમાચાર। વડોદરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો। પરિવાર દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી। પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા। કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમ યાત્રા કાઢવામાં આવી। અંતિમ યાત્રામાં ધારાસભ્યો કેયુર રોકડિયા, કોર્પોરેટર સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા। સોસાયટીના નાગરિકોએ કહ્યું, અંજુબેન અમને હંમેશા યાદ આવશે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ અને એમાં લગભગ 290 કરતાં વધારે પેસેન્જરો બધા ભેગા થઈને પેસેન્જર અને જે રેસિડેન્ટ ડૉક્ટરનો આંકડો આમ તો 300 જેટલો આંકડો છે જે લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે। પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ કે બધાની આત્માને શાંતિ મળે। વડોદરા શહેરમાં અત્યારે અહીંયા ગોરવામાં અરુણાચલ સોસાયટીમાં જે અંજુબેન શર્મા જે પણ એ ફ્લાઇટમાં બેઠા હતા એ પણ મૃત્યુ પામ્યા છે અને એમનું આજે સવારે ડેડ બોડી આવી છે અને આજે એમને અહીંયા અંતિમ યાત્રા છે એમાં જોડાયા છે। પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને પ્રભુ સહન શક્તિ આપે। જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં સવાર 242 વ્યક્તિઓ પૈકી 241ના એ જ ક્ષણે જ્યારે એ આખું પેટ્રોલથી ભરેલું હોય જ્યારે એ જગ્યા પર ક્રેશ થયું અને એક બોમ્બની જેમ ફાટ્યું અને 241 જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો। ખરા અર્થની અંદર આ એક દુઃખદ ઘટના અને સૌના મનને વિચલિત કરનારી આ ઘટના બની। અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હતા, એમનું પણ અવસાન થયું છે। તેમના સહિત તમામ 241 જે યાત્રિકો મૃત્યુ પામ્યા છે એ તમામને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારી પાસે શબ્દ નથી કે હું શું કહી શકું, પરંતુ અમારા વિસ્તારના અરુણાચલ રોડ પર રહેતા નાગરિક અંજુબેન શર્મા પણ પોતાના ડોટરને મળવા લંડન જતા હતા, તો એમનું પણ દુઃખદ અવસાન થયું છે। આજે તેમની સ્મશાન યાત્રા રાખી છે। આ વિસ્તારના કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ સહિતના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ ઘટના એ એટલી બધી દુઃખદ છે કે 241 પ્લેન પર સવાર યાત્રિકોના નિધન થયા છે અને એની સાથે ત્યાં નીચે પણ જે હાજર હતા, જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ 20થી વધુ નાગરિકોના મોત થયા છે। ત્યારે આ ઘટના સમગ્ર રાજ્ય માટે, દેશ માટે, સમગ્ર વિશ્વભરની અંદર જે તમે જો હચમચાવી નાખનાર એવા એક દુર્ઘટના આજના દિવસે અહીંયા આગળ અંજુબેન શર્મા જે અમારા વિસ્તાર એટલે અરુણાચલ વિસ્તારની અંદર એમની એ પોતે રહે છે, એમની એક દીકરી અમારા ઘરની બાજુમાં એટલે રામેશ્વર સોસાયટી પાસે રહે છે, બીજી એક દીકરી જે યુકે લંડન રહે છે, એમને મળવા જતા હતા અને દુર્ઘટનામાં આજે પોતે પોતાનું આખું કુટુંબ મૂકીને જે ગયા છે। ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એક એવી દુર્ઘટના છે કે જેના માટે કોઈ શબ્દ રહ્યા નથી। બસ ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ 242 જેટલા લોકોને જે આ દુર્ઘટનામાં જે પોતે પોતાનો જીવ ગુમાવ્યો છે, બધાના કુટુંબને ભગવાન એવી શક્તિ આપે, કારણ કે આના આગળ કોઈ શબ્દો રહ્યા જ નથી। બસ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની આત્માને। એર ઇન્ડિયાની જે ફ્લાઇટ પોતાના સપનાના ઉડાન લઈને યુકે દેશ ખાતે પોતાના પરિજનોને પોતાના શૈક્ષણિક ક્ષેત્રે અથવા તો પોતાના પારિવારિક પ્રવાસ ક્ષેત્રે જે ફ્લાઇટ ઉડાન લીધી હતી, એવી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થઈ અને તેને અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના સમગ્ર પરિવારને, તેમના તમામના પરિવારને જે આવી પડેલું જે દુઃખ છે તેની અંદર પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે। સાથે જ આજના દિવસે અમારા વિસ્તારની અંદર જે અનુજાબેન છે તેમનું પણ આ બનાવની અંદર મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિજનોને પણ પ્રભુ જે આવી પડેલું જે આ દુઃખ છે તેની અંદર સહન કરવાની શક્તિ આપે અને તેમના આ દુઃખની અંદર અમે પણ આજના દિવસે સહભાગી બનવા માટે આવ્યા હતા અને પ્રભુ ચરણોમાં હંમેશા પ્રાર્થના કરીશું કે આવા બનાવ ક્યારેય ના બને, જેથી પોતાની જે સપનોના ઉડાન લઈને પોતાના પરિજનોને મળવા માટેની એક આશા લઈને જ્યારે કોઈ નીકળ્યું હોય ને આવો બનાવ બને તો તેના ખરેખર ખૂબ જ દુઃખદ છે। અને આ બનાવની અંદર અમારા વિસ્તારના અનુજાબેન પણ એનો ભોગ બન્યા હતા અને તેમને જે દુઃખ આવ્યું છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે।